આ ગ્રામ પંચાયતમાં ત્યારે જે મહત્વના સમાચાર મળી રહ્યા છે, મતગણતરી મથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તેમ છતાં પણ કંઈક આવા મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. વડોદરાની અંદર આ દ્રશ્યો સર્જાયા હતા. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વડોદરામાં કોટાલી ગ્રામ પંચાયતના વિજેતા ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો તેના આ દ્રશ્યો છે જે સામે આવ્યા છે. મારામારી, છૂટા હાથની મારામારી થઈ, હુમલો કરીને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. જે વિજેતા ઉમેદવાર હતા તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હાલ ઈજાગ્રસ્ત સરપંચને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વડોદરાના કોટાલી ગ્રામ પંચાયતની આ ઘટના છે કે જ્યાં વિજેતા ઉમેદવાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. છૂટા હાથની મારામારીના આ દ્રશ્યો સર્જાયા હતા. જે વિજેતા ઉમેદવાર છે તેમને આ મારામારીમાં ગંભીર ઈજા પહોંચી છે. માથાના ભાગે તેમને ગંભીર ઈજા પહોંચી છે અને હાલ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વડોદરાના કોટાલી ગામના આ દ્રશ્યો છે. પોલીસે દરમિયાનગીરી કરી અને પરિસ્થિતિ થાળે તો પાડી હતી, પણ તે દરમિયાન વિજેતા ઉમેદવાર ગંભીર રીતે ઘાયલ થઈ ચૂક્યા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને હાલ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ પરિસ્થિતિ કાબુ હેઠળ છે. પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લીધો છે, પણ કોટાલીના ગ્રામ પંચાયતના જે વિજેતા ઉમેદવાર છે તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. આ મારામારી દરમિયાન તેમના માથાના ભાગ ઉપર હુમલો કરવામાં આવ્યો, ગંભીર ઈજા પહોંચાડવામાં આવી છે. હાલ સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો ક્યાંક કેટલાક બાઇક્સને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે મારામારી થઈ હતી, છૂટા હાથની આ મારામારી થઈ હતી, જેમાં વડોદરાના કોટાલી ગામના જે વિજેતા ઉમેદવાર અથવા તો કહો કે જે નવનિયુક્ત સરપંચ છે તેમને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને હાલ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક લોકશાહીને લજવે તેવી પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થયું હતું, કારણ કે જ્યાં ગામડે ગામડે ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યાં વડોદરાના કોટાલી ગામમાં ક્ષોભજનક દ્રશ્યો આ સર્જાયા હતા. મારામારીના આ દ્રશ્યો સર્જાયા હતા. વિજયનો માહોલ ક્યાંક ને ક્યાંક ધીંગાણામાં પરિવર્તિત થયો હતો અને કોટાલીના નવનિયુક્ત સરપંચને, વિજેતા ઉમેદવારને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. હાલ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લોકશાહીનો આ પર્વ છે અને જેમાં ગ્રામ પંચાયતના પરિણામો આવી રહ્યા છે. ગામડે ગામડે ઉજવણી થઈ રહી છે. ઢોલ, ત્રાસા, ફટાકડા, ગુલાલ, મીઠાઈ, હાર તમામની સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે વડોદરાના કોટાલી ગામમાં આ દ્રશ્યો સર્જાયા હતા. પ્રકાશ વર્મા ફોનલાઈન પર અમારી સાથે જોડાયા છે, વધુ માહિતી તેમની પાસેથી મેળવે. પ્રકાશ, કઈ બાબતને લઈને આ મારામારી થઈ, કઈ બાબતને લઈને નવનિયુક્ત સરપંચ ઇજાગ્રસ્ત થયા, શું કહેવું છે ડોક્ટરોનું તેમની હાલત વિશે, તમામ વિશે જણાવશો. બિલકુલ લોકો જે રીતના ભારે ઉત્સાહ વાતાવરણની અંદર જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ ગઈ, આજે વહેલી સવારથી જ મતગણતરી હાથ ધરાઈ હતી અને જેમ જેમ મતગણતરી હાથ ધરાઈ તેમ વિજેતા સરપંચના નામ જાહેર થયા હતા. સરપંચ જે હારેલા હોય કે જીતેલા હોય, પરંતુ તમામ લોકોના ટેકેદારો ત્યાં પટાંગણમાં હાજર હતા. જે રીતના નામ જાહેર થયા તે જ રીતના ચૂંટણીના પરિણામ જાહેર થતાની સાથે જ ટેકેદારો આમને સામને આવી ગયેલા અને છૂટા હાથની મારામારી થઈ. જે સરપંચના વિજેતા ઉમેદવાર હતા તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા અને તેમના માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. તાત્કાલિક અસરથી લોહી લુહાણ હાલતમાં સરપંચને સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે અને ત્યાં તેમની હાલત સુધારા પર હોવાનું તબીબોએ જણાવ્યું છે. હાલમાં તો તબીબોએ પ્રાથમિક સારવાર કરી છે અને તેમની હાલત સ્થિર હોવાનું જણાવી રહ્યા છે. જી પ્રકાશ, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જ્યાં ગામડે ગામડે ઉત્સવો થઈ રહ્યા છે ત્યાં ક્યાંક લોકશાહીને લજવે તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. છૂટા હાથની મારામારી થઈ હતી અને જે સરપંચ નવનિયુક્ત છે ઉમેદવાર, જે વિજેતા ઉમેદવાર છે, તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને હાલ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.